साथियों, आंबेडकर दर्शन यूट्यूब चैनल आप सबनु हार्दिक स्वागत करे छे। आप सबने जय भीम अने नमो बुद्धाय। आंबेडकर दर्शन यूट्यूब ने जे मूवमेंट चाली रही है एमां जे नवो मणको આપણે હમણાંથી ગોળમેજી પરિષદ વિશે ચર્ચા કરતા હતા। ગોળમેજી પરિષદ પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ અને ગાંધીજી સામેલ નહોતા। બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી અને કોંગ્રેસ સામેલ થયા અને ઇંગ્લેન્ડમાં आ बीजी गोळमेजी परिषद में गांधीजी अने डॉक्टर आंबेडकर एमनी वच्चे दलितों ने जे अलग मताधिकार आपवानी वात हती एना विषे चर्चाओ थई। खूब उग्र चर्चाओ थई। विवाद अने विखवाद था એટલે એવી પણ ચર્ચાઓ થઈ। આ ચર્ચાઓના ગોળમેજી પરિષદની ચર્ચાઓ પછી બધા છૂટા પડી ગયા। ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી ભારત પરત આવ્યા। ગાંધીજી તો મુંબઈ બંદરેથી દલિત સમાજનો સખત વિરોધ રસ્તામાં દલિત સમાજના લોકો હજારોની સંખ્યામાં આવેલા અને રોડ પર સૂઈ ગયેલા એમને જવા દેતો નહોતા, કારણ કે એમને દલિતોને અનામત આપવાનો વિરોધ કરેલો અને સરકારે પણ ગાંધીજીની અસહકારનું આંદોલન પ્રજાને ઉશ્કેરવાના કારણે એમની ધરપકડ કરીને સીધા જ પૂનાની અંદર એરોડા જેલમાં નાખી દીધેલા। અને ડૉક્ટર આંબેડકર અમેરિકા થઈને પાછા અહીં આવ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રજા એમનાથી ખુશ હતા। આ ઘટનાઓ પછી 17 ઓગસ્ટ 1932ના દિવસે બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ જેમને આ બીજી ગોળમેજી પરિષદને પછી ગાંધીજી અને કોંગ્રેસ કોઈ નિર્ણય પર આવ્યા નહોતા, એટલે ગાંધીજીએ લવાદ નિયમની વાત કરી અને લવાદ નિયમની વાત કર્યા પછી એમને પરમિશન આપી બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડને કે તમે જે નિર્ણય લો છો મને માન્ય છે, અને એમને એમના કાગળમાં જે આ જે લવાદ નિયમની જે બાંયધરી આપી એમાં એમને સહી કરી નાખી। એટલે મેકડોનાલ્ડને જે પણ નિર્ણય લે એ નિર્ણય ગાંધીજીને બંધન કરતા હતા, બાંયધરી આપેલી। એટલે મેકડોનાલ્ડે 17/8/1932ના દિવસે આ ગોળમેજી પરિષદમાં જે પ્રશ્ન સર્જાયેલો એ ભાઈ કોમ્યુનલ એવોર્ડ આપવાની વાત હતી। એમાં ખાસ કરીને દલિત સમાજ, અસ્પૃશ્ય સમાજ, એ જમાનામાં લઘુમતી સમાજ કહેવાતો હતો, એ સમાજને ડબલ મતાધિકાર આપવાની વાત એમને સ્વીકારી। બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડ એમને ડૉક્ટર આંબેડકરની વાત, ગાંધીજીની વાત, કોંગ્રેસની વાત સાંભળ્યા પછી એમને લાગ્યું કે આંબેડકરની વાત સાચી છે। વિશ્વની અંદર એક એવો સમાજ છે ભારતમાં કે જે અસ્પૃશ્ય છે। કોઈ કલ્પના કરી શકતું નથી કે એક માણસ બીજા માણસથી અભડાય
એના અનટચેબલ રહે, અછૂત રહે, એવું કેવી રીતે માની શકાય? કેવી રીતે આ કેવી બાબત ગણી શકાય? એવો કેવો ધર્મ છે અથવા એવો કેવો સમાજ છે કે એક માણસને અડવાનો પણ વાંધો અપવિત્ર થઈ જવાય? વિશ્વમાં ગુલામી પ્રથા છે, પણ ગુલામી પ્રથા કરતાં બદતર પ્રથા ભારતમાં દલિતોમાં છે. દલિતોને ભારતના કહેવાતા સવર્ણ સમાજ અડતા અબડાય છે. એમના હાથનું પાણી ના પીવે, એમના ઘરમાં જઈને ખાઈ શકે નહીં, સવર્ણના ઘરમાં જઈને પાણી પી શકે નહીં, સવર્ણના ઘરમાં જઈને પાણી ખાઈ શકે નહીં. શહેરોમાં તો કદાચ દેખીતી આભડસેટ નથી, સમજો કેમ માનસિક આભડસ હોઈ શકે, પણ ગામડાઓમાં તો ભારત આખો ગામડાઓનો દેશ છે. આ ગામડાઓમાં ઠેર ઠેર અસ્પૃશ્યતા છે, આભડસેટ છે, અછૂતાપન છે, અનટચેબિલિટી છે. તો આ જે વાત છે, બાબા સાહેબે ગુલામી પરિષદમાં પહેલી અને બીજી ગુલામી પરિષદમાં બહુ સ્ટ્રોંગલી રજૂઆત કરી કે ગુલામને અમેરિકામાં ગુલામ છે તે ગુલામને એ લોકો કામ કરાવે, કાળી મજૂરી કરાવે, પણ ઘરમાં બેસીને જમાડે, એમને ભણાવે, એમના લગ્ન કરી આપે. કોઈ સારું ભણતો હોય તેને ડૉક્ટર બનાવે, એન્જિનિયર બનાવે, વકીલ બનાવે, અને શક્ય તેમની દીકરી પણ ભણાવે, એમનાથી અભડાય નહીં. જ્યારે ભારતમાં તો અભડાવાની વાત છે, એમને ઘરમાં બેસીને જમવાની વાત, પાણી પીવાની વાત, કે એમને ભણાવવાની વાત, કે એમને સારો ડૉક્ટર એન્જિનિયર બને એ માટેની સગવડ ઊભી કરવાની વાત, કે એમની દીકરી જો ભણાવવાની વાત, તો દૂર રહી, ક્યાંની દૂર રહી. અડવાની વાત, અડે નહીં, અડે તો અભડાઈ જાય, મારામારી થાય. ઘોડા પર બેસે, લગ્ન કરવા જાય, જિંદગીમાં એવા બે ત્રણ પ્રસંગ એવા છે કે જે એક જન્મ, લગ્ન, મરણ, એ પ્રસંગ જીવનનો બહુ મહત્ત્વનો પ્રસંગ છે. અને એમાં જ્યારે જાન લઈને જતો હોય વરરાજા, અને એમાં ગામના લોકો એને કીધું ઘોડા પર કેમ બેઠો, એને ઉતારી દે, લાફો મારી દે, કેવી રીતે ચાલી શકે? કોઈ છોકરો મૂછ રાખે એમ તો તે મૂછ કેમ રાખી છે? મૂછ માટે મારે. કોઈ અણીદાર બૂટ પહેરે તો બૂટ કેમ પહેરે એના માટે મારે. કોઈ ચશ્મા પહેરી નીકળ્યો તો એના માટે મારે. કોઈ કપડાં શર્ટિંગ કર્યું, ઇન્સર્ટ કર્યું હોય તો મારે. કોઈ પણ દલિત સમાજનો વ્યક્તિ પોતે પોતાની રીતે જીવી શકે નહીં. ગામની અંદર સવર્ણના ઘરમાં જઈ શકે નહીં, ડરે. દલિત સમાજનો વ્યક્તિ ગામની અંદર જઈને ડરે. ગામના સવર્ણ સમાજના લોકોના ઘરમાં જઈ શકે નહીં, ત્યાં તે વિસ્તારમાં જાય ત્યારે ફફડે. આવી પરિસ્થિતિવાળા જે દલિત સમાજના લોકોની વાત બાબા સાહેબ વિદેશની અંદર, ઇંગ્લેન્ડની અંદર બ્રિટિશ ગવર્મેન્ટને આગળ રજૂઆત કરી કે મારા સમાજની સ્થિતિ શું છે. આ સમાજને વધારે લાભ આપવાની વાત જ્યારે કરવામાં આવી તો ગાંધીજીએ એમ કહ્યું કે મુસલમાનોને અલગ મતાધિકાર આપવા માટે તૈયાર છું, શીખોને અલગ મતાધિકાર આપવા તૈયાર છું, એંગ્લો ઇન્ડિયનને અલગ મતાધિકાર આપવા તૈયાર છું, ખ્રિસ્તીઓને આપવા તૈયાર છું, પણ દલિતોને અલગ મતાધિકાર આપવાનો વિરોધી છું. એટલા સુધી ગાંધી જેવો વ્યક્તિ આપણને એમનું નામ જીભ પર લેતા જ્યારે આપણને જીભ કપાઈ કેમ જતી નથી એવું લાગે ગાંધીજીની વાત કરતા. એમ કે કુરાન ખરીદીને મુસ્લિમ આગેવાન આગા ખાન પાસે ગયા અને આગા ખાનને કહ્યું કે તમે કુરાન પર હાથ મૂકીને કહો કે જ્યારે પણ રજૂઆત કરવામાં આવે જ્યારે ગોળમેજી પરિષદની અંદર તો તમે એમ કહેજો કે અમે બધી જ અનામતોમાંના અમે તરફેણમાં છીએ, એનો અમારી હા છે, પણ દલિતોને આપવાની અનામતમાં અમે ના છે, અભિપ્રાય ના પડજો, તમે એનો વિરોધ કરજો. તો આગા ખાને કહ્યું કે આ શક્ય નથી, એ લોકોને વધારે જરૂર છે. આવા ગાંધીજી એમણે દલિતોના મતાધિકારનો વિરોધ કરેલો. હવે દલિતોના કયા મતાધિકાર? બાબા સાહેબે શરૂઆતમાં તો સંયુક્ત મતાધિકારની તરફેણમાં હતા. ભાઈ સંયુક્ત મતાધિકાર હોય, આજે જે અત્યારે સંયુક્ત મતાધિકાર જ છે ત્યારે, પણ એમણે જોયું કે મારા સમાજને જો એમનું સારું કામ કરાવવાનું હોય
તો અલગ મતાધિકારની જરૂર છે. કારણ કે નાસિકના કલારામ મંદિરના પ્રવેશની અંદર એનો વિરોધ કરનાર કોંગ્રેસના ત્યાંના પ્રમુખો વિરોધ કરતા હતા. મહાડની અંદર પણ કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા હતા, રાજકારણી વિરોધ કરતા હતા. તો એમને થયું કે આ બધા વિરોધ કરે છે એટલે એમને લાગ્યું કે મારા સમાજને અલગ મતાધિકાર જોઈએ. અલગ મતાધિકાર એટલે એમને દલિત સમાજનો કોઈ પણ માણસ ઊભો રહે ઇલેક્શનની અંદર તો એના દલિત સમાજના લોકો જ એમને ચૂંટે, બીજો કોઈ એનો વોટ ના આપે. દલિત સમાજનો ઉમેદવાર ઊભો રહે તો દલિત સમાજ ભલે 4-5 જે ઉમેદવાર ઊભા રહે પણ એમને વોટ તો ફાલ દલિતો જ આપે. એટલે દલિતોને એક વોટ એમના દલિત સમાજના ઉમેદવારને આપવાનો, એક વોટ, અને બીજો વોટ એ જ વિસ્તારની અંદર સવર્ણ સમાજનો નોન દલિત માણસ ઊભો રહે એને બીજો વોટ આપવાનો અધિકાર પણ દલિત સમાજને આપવામાં આવ્યો. આ બાબા સાહેબે ગોળમેજી પરિષદમાંથી મેળવ્યું પરિણામ, ડબલ મતાધિકાર. એક મત પોતાના ઉમેદવારને, પોતાના સમાજના, બીજો મત જનરલના ઉમેદવારને આપવાનો. એટલે જ્યારે કોઈ બી કામ, સરકારી કામ અથવા કોઈ બી રાજકીય કામ હોય ત્યારે દલિત સમાજનો માણસ ચૂંટાઈને ગયો હોય સંસદમાં કે વિધાનસભાની અંદર, કોર્પોરેશનની અંદર, તો એ કામ કરવાનો. કેમ કામ કરવાનો? કારણ કે એ દલિત સમાજના વોટથી જ ચૂંટાયો છે એટલે ત્યાં એમને લડવું પડે, કામ કરવું પડે. મારા સમાજનું આ તમારે કામ કરવું પડશે. ત્યાં ધમાલ મચાવી દે, હોહાક મચાવી દે, વિધાનસભા ચાલવાના દે, સંસદ ચાલવાના દે, કોર્પોરેશન ચાલવાના દે, પંચાયત ચાલવાના દે, મારા સમાજનું કામ થવું જોઈએ. એટલે એ માણસ, જે માણસ દલિત સમાજના વોટથી ચૂંટાયો હોય એ માણસ દલિતોનું કામ કરે. બીજું, જે વ્યક્તિ દલિત સમાજ જે જનરલમાં ઊભો રહ્યો છે એને પણ દલિત સમાજના વ્યક્તિએ વોટ આપવાનો છે, દલિત સમાજ. એટલે એ પણ વોટ લેવા માટે આવે તો એમાંના જે માણસ ચૂંટાય એ પણ દલિત સમાજનું કામ કરે. એટલે 2 જણા દલિત સમાજનું કામ કરે. સવર્ણ સમાજનો જે માણસ ઊભો રહે એ પણ કામ કરે અને દલિત સમાજનો જે ઉમેદવાર ઊભો જીતી ગયો એ કામ કરે. એટલે આ ડબલ મતાધિકાર એ બાબા સાહેબે ગોળમેજી પરિષદમાં રજૂ કર્યું કે મારા સમાજને ડબલ મતાધિકાર આપો. અને એ ડબલ મતાધિકાર અને એમાં પાછું નક્કી કરવાનું કે કઈ જગ્યાએ ક્યાં દલિતોની વસ્તી છે ત્યાં એમને અનામત આપવાની. કારણ કે આ અનામત જગ્યા થઈ ગઈ કે આ જગ્યા અનામત છે, આ જગ્યા અનામત, ત્યાં ડબલ મતાધિકાર. તો અનામત સીટો નક્કી થઈ ગઈ, ડબલ મતાધિકાર નક્કી થઈ ગયો. અને એ બ્રિટિશ ગવર્મેન્ટના જે વડાપ્રધાન, બ્રિટિશના વડાપ્રધાન રામસેમ મેકડોનાલ્ડ, જે બહુ વર્ષ જીવ્યા નહોતા, 71 વર્ષ જીવેલા, એ સ્કોટલેન્ડમાં જન્મેલા અને દરિયામાં જ કંઈક એક્સપાયર થઈ ગયેલા એવું મારા ધ્યાનમાં છે. એ રામસેમ મેકડોનાલ્ડ એમણે જાહેરાત કરી. કયું જાહેરાત કરી? 17/8/1932ના રોજ જાહેરાત કરી, કોમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો. કોમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો અને જાહેર કર્યો એટલે આખા ભારતની અંદર જે દલિત સમાજના જે જાગૃત નાગરિકો જે હતા એ બધા એમાં ખુશી, આનંદ વ્યાપી ગયો. બધા ઠેર લોકોએ આ વાતને વધારી લીધી, ઠેર એનો આવકાર મળ્યો, ઠેર લોકો એની ઉજવણી કરી કોમ્યુનલ એવોર્ડની. બ્રિટિશ ગવર્મેન્ટના રામસેમ મેકડોનાલ્ડે રામસેમ મેકડોનાલ્ડને ખબર પડી ગઈ કે ભાઈ આ સમાજને જરૂર છે એટલે ડબલ મતાધિકાર એમને એની સ્વીકાર કરી નાખ્યો. બાબા સાહેબની વાતનો સ્વીકાર કર્યો. હવે બાબા સાહેબ તો ખુશ થઈ ગયા પણ ગાંધીજી એરોડા જેલમાં હતા એ નાખુશ થઈ ગયા અને એમને વિરોધ કર્યો કે આ અલગ મતાધિકાર, આ કોમ્યુનલ એવોર્ડ મારો વિરોધ છે. કોમ્યુનલનો વિરોધ કર્યો એમને. હવે આ વિરોધ કોની સામે કર્યો? બ્રિટિશ ગવર્મેન્ટે જાહેરાત કરી. બ્રિટિશ ગવર્મેન્ટે એમને જાહેરાત કરી પણ આ કોમ્યુનલ એવોર્ડ લાવવાનું કામ એને એ વિચાર કોને આપ્યો? બાબા સાહેબે. એ બાબા સાહેબની સામે એમને વિરોધ, ગાંધીજી વિરોધ કર્યો કે હું આ કોમ્યુનલ એવોર્ડ સ્વીકારવા તૈયાર નથી. આ કોમ્યુનલ એવોર્ડ તમે જે જાહેર કર્યો છે એનો મારો સખત વિરોધ છે. એમણે વિરોધ જાહેર કરી દીધો અને વિરોધ જાહેર કર્યા પછી આખા ભારતમાં 1 મહિના સુધી આની ચર્ચાઓ થઈ અને 1 મહિના સુધી બાબા સાહેબ પણ આ કોમ્યુનલ એવોર્ડમાંથી થોડા દુઃખી એટલા માટે હતા કે એમને જે અનામત સીટો જોઈતી હતી એ સીટો એટલી સંખ્યા મળી નહીં. મુસ્લિમોને ડબલ સીટો મળી એમની સંખ્યા કરતાં,
જ્યારે દલિતોની સંખ્યા કરતાં એમને ઓછી સીટો મળી. એટલે બાબા સાહેબ એ કોમન એવોર્ડની અંદર એમને કહ્યું કે તમે અમને સીટો ઓછી આપી છે. એટલે બાબા સાહેબે એમને પત્ર પણ લખ્યો. પત્ર જે એમના જે વિદેશ સચિવ હતા, વિદેશ સચિવનો પત્ર લખ્યો અને એમને સર સેમ્યુઅલ હોર નામના વ્યક્તિ છે જે વિદેશ સચિવ હતા બ્રિટિશ ગવર્મેન્ટના, એમને પત્ર લખ્યો કે આ અમને જે સીટો છે ઓછી મળી છે, એટલે મારો અંગત વિરોધ છે કે સીટો વધારો. એટલે બાબા સાહેબે આ વાત કરી. હવે ગાંધીજી આનો વિરોધ કર્યો અને વિરોધ કર્યા પછી 1 મહિના પછી 17 ઓગસ્ટ 18 સપ્ટેમ્બરે ગાંધીજીએ બ્રિટિશ ગવર્મેન્ટ પત્ર લખ્યો. અને પત્રમાં લખ્યું કે આ મારા કોમન લેવલનો મારો વિરોધ છે અને હું આ સ્વીકારતો નથી. જો તમે આનો અમલ કરશો તો હું આ મરણાત ઉપવાસ કરીશ. એટલે આ મરણાત ઉપવાસની અમને જાહેરાત કરી. આ મરણાત ઉપવાસની જાહેરાત કરી અને એ વખતે બાબા સાહેબ પણ એમને 19 સપ્ટેમ્બરે બ્રિટિશ ગવર્મેન્ટને પણ લખ્યું કે દુનિયા થાય, મહાત્માઓ આવે ને જાય છે, એક ગાંધીજી મરી જશે એનાથી મને કોઈ ફરક પડતો નથી. મારો આખો સમાજ આખા ભારત દેશની અંદર જે પીડાય છે એ સમાજનું શું, એ સમાજ જોડે વિશ્વાસઘાત કરી શકો નહીં. એટલે એમને આમણે ઉપવાસ આપે તો એ કુદરતીની અકુદરતી મરી જાય તો મને કંઈ વાંધો નથી. મારા સમાજની જેમને હું ગદ્દારી કરી શકું નહીં. મારા સમાજ માટે મારે હમણાં ઉપવાસની સામે મને કોઈ વાંધો નથી. એમને જે ઉપવાસ કરો કોમન એવોર્ડ મને માન્ય છે. પત્ર પણ ગાંધીજીએ લખ્યો. હવે આ ગાંધીજીના જે ઉપવાસના કારણે જે લોકો ભારતમાં હતા બધા લોકોએ એમનો સખત વિરોધ કર્યો. ઇવન ત્યાંનું ક્રોનિકલ નામનું મેગેઝિન, ન્યૂઝ ક્રોનિકલ, બ્રિટિશ ગવર્મેન્ટનું ત્યાં મેગેઝિન બહાર પડે છે. એ મેગેઝિનની અંદર લખ્યું કે મેગેઝિનની અંદર ક્રોનિકલ, ન્યૂઝ ક્રોનિકલ, એમાં લખ્યું કે ગાંધીજી એ અન્યાય, દલિત સમાજને અન્યાય કરી રહ્યા છે. પછી સ્વામી અચ્યુતાનંદ ભારતની અંદર એમને કહ્યું કે આ દલિત સમાજ પર ગાંધીજી જુલ્મ કરી રહ્યા છે. એમણે ગાંધીજી એવું લખ્યું બ્રિટિશ ગવર્મેન્ટના પત્રમાં કે તમે હિન્દુ સમાજને વિભાજિત કરો છો. ત્યારે મેકડોનાલ્ડે એવું લખ્યું કે તમે ભીત ભૂલો છો. આજે જ્યારે આ કોમન એવોર્ડ નથી ત્યારે તમે કયા સમાજની એકતાની વાત કરો છો? કોમન એવોર્ડ રામસે મેકડોનાલ્ડે કહ્યું કે આ જ્યારે કોમન એવોર્ડ મળશે ત્યારે જે સમાજ પીડિત છે, વર્ષોથી પીડિત છે, હજારો વર્ષથી પીડિત છે, એ સમાજની રજૂઆત કરનારા લોકો સંસદમાં અને વિધાનસભામાં જઈને એ સમાજને લાભ અપાવશે. એટલે આ કોમન એવોર્ડ એ જે સમાજ એને જ્યારે આ સમાજના લોકોને લાભ મળશે તો એ સમાજ મજબૂત થશે, હિન્દુ સમાજ મજબૂત થશે, હિન્દુ સમાજની એકતા વધશે. કારણ કે એમને લાભ મળશે તો તમારે જોડે હશે. લાભ નહીં મળે તો સમાજ તમારે છોડીને જતા રહેશે. આજે પણ જોઈએ છે કે જે દલિત સમાજના લોકો હિન્દુ ધર્મ છોડીને બીજા ધર્મમાં જાય છે, ધારો કે શરૂઆતના લોકો મુસ્લિમ બન્યા હશે, અત્યારે ક્રિશ્ચન બને છે, અત્યારે બૌદ્ધ બને છે, તો શાના કારણે? જે સમાજ, જે હિન્દુ સમાજ એમને સાચ્યો નથી, એમને લાભ આપ્યા નથી, એમની જોડે ભેદભાવ રાખવામાં આવે છે. તો જ્યારે કોમન એવોર્ડ આપવામાં આવશે ત્યારે આ લોકો ઇલેક્શન કરશે ત્યારે સવર્ણ સમાજનો ઉમેદવાર ઊભો રહ્યો હશે, એને મળવા જશે તો એમની એકતા તો રહેવાની જ છે. એટલે મેકડોનાલ્ડ જેવા વ્યક્તિઓ સમજી શકીને આવી વાત કરે છે. પણ ગાંધીજી, આજે ગાંધીજીને તમે લોકો પૂછો છો ને તો ગાંધીજીના મગજમાં જે રાઈ ભરાઈ છે એ હકીકતમાં કટ્ટરતાવાદી, હિન્દુત્વવાદી વ્યક્તિ હતો અને દલિત સમાજને કોઈ લાભ મળે એમાં એને રસ નહોતો ગાંધીજીને. અને એમણે આ મરણાત ઉપવાસની જાહેરાત કરી. વિચાર કરો કે જ્યારે કોઈ સમાજને લાભ મળતો હોય તો વિરોધ કરવાના બદલે એને ચિંતન કરે કે ભાઈ આ શું થશે,
આજની તારીખમાં તમે જુઓ કે આજની તારીખમાં પણ દલિત સમાજના જે લોકો ચૂંટાઈને જાય છે સંસદમાં, વિધાનસભામાં, પણ દલિત સમાજ વફાદાર નથી. બાબા સાહેબની અલગ મતાધિકારની વાત, ડબલ મતાધિકારની વાત એટલી સાચી છે. આજે આપણે એમ કહેવાય કે ગદ્દારો પેદા કરીએ છીએ. જે ચૂંટાઈને જાય છે ગદ્દારો સમાજનું ભલું કરતા નથી. જે લોકો જાય છે એ જે પક્ષમાં ચૂંટાયા છે અને જે સ્થળે ચૂંટાયા, જે એમની કોન્સ્ટિટ્યુશન ચૂંટાયા છે એને વફાદાર રહે છે, પક્ષને વફાદાર રહે છે, પણ જે સમાજને અનામત આપી છે એ સમાજને વફાદાર નથી. કારણ શું છે કે 7% કે 14% લોકો જે વોટ આપવાના છે એને ચૂંટાવવાનું નથી, બાકીની પ્રજા ચૂંટાવવાનું છે. બાકીની 93% બરાબર 93% છે કે પછી 86% છે એ લોકોના વોટથી ચૂંટાવાનું હોવાના કારણે એને વફાદાર રહે છે. પણ જ્યારે ખાલી દલિત સમાજના વોટથી ચૂંટાવાનું હોત, દલિત સમાજના વોટથી ચૂંટાવાનું હોત તો દલિત સમાજને વફાદાર રહ્યા હોત. એમને કે ભાઈ આમને અમે જૈન વિસ્તારમાં જઈને શું કહીશું. એટલે બાબા સાહેબે જે પણ અલગ મતાધિકારની જે વાત કરી, ડબલ મતાધિકારની વાત કરી, આજે એટલી સાચી છે. આજે આપણને દુઃખ થાય છે કે અલગ મતાધિકાર એ આજે નથી રહ્યો. એની વાત આપણે આવતા અંકમાં કરીશું કે પછી શું થયું. આ જે ઘટના બની, જે કોમન એવોર્ડ જાહેર થયો, એ પછી ગાંધીજી ઉપવાસ જાહેર કર્યા અને ઉપવાસ જાહેર કર્યા, હમણાં ઉપવાસ, અને એનું જે સમાધાન થયું એ સમાધાનને પુના કરાર કહેવામાં આવે છે. અને પુના કરારના કારણે દલિત સમાજની અંદર જે વફાદાર લોકો પેદા થયા નથી. વફાદાર ધારાસભ્યો, વફાદાર સંસદ સભ્યો, વફાદાર કોર્પોરેટરો, વફાદાર પંચાયત સભ્યો કોઈ વફાદાર રહ્યા નહીં, સમાજને વફાદાર રહ્યા નથી. એ પોતે સ્વાર્થી બની ગયા, પક્ષને વફાદાર રહ્યા, પોતાના સ્થળને જ્યાં જે ચૂંટાયા ત્યાં વફાદાર રહ્યા, પણ દલિત સમાજ, સમગ્ર દલિત સમાજને વફાદાર રહ્યા નહીં. એટલે આ ગોળમેજી પરિષદની અંદર એ કોમ્યુનલ એવોર્ડ આવ્યો. એ કોમ્યુનલ એવોર્ડના કારણે આજે આપણે જોઈએ છીએ કોમ્યુનલ એવોર્ડ ના કારણે દલિત સમાજનું જે ભલું થવાનું હતું એ આપણે આજે એની આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ કોમ્યુનલ એવોર્ડથી શું થાત. એ કોમ્યુનલ, અને તમે જુઓ કે અમેરિકા ઇંગ્લેન્ડના વડાપ્રધાન એમ કે ભાઈ આ કોમ્યુનલ એવોર્ડ બહુ જરૂરી છે અને આ ડબલ મતાધિકાર સમાજને જરૂરી છે. ત્યારે ગાંધીજી ત્યાં ગોળમેજી પરિષદમાં જ્યારે રજૂઆત કરે ગયા ત્યારે બધા જ અમને લડતા હતા કે તમને કંઈ આવડતું નહીં, બોલતા નથી આવડતું. ઇવન એમના પક્ષના લોકોએ કહ્યું કે ગાંધીજી ના ગયા હોત તો આ શું કહે કે એમની મુઠ્ઠી બંધ રહેત, એમની મુઠ્ઠી બંધ રહેત કે આમને કશું આવડતું નહીં. અને જૈન ત્યાં ભલીવાર ના આવ્યો. એમને એવું બધું વિરોધ કર્યો કે રામસે મેકડોનાલ્ડે પણ એમને તતડાયા. ઇવન ઘનશ્યામ બિરલા પણ કહ્યું કે આ શું બોલે મને ખબર નહીં પડતી, હું તો બેભાન થઈ ગયો છું, અમને આ બોલે ત્યારે મને ભાન રહેતું કે આ શું બોલી રહ્યા છે. એવા ત્યાંના જેટલા પણ જે ચિંતકો હતા, જે સંસદમાં પેલા ગોળમેજી પરિષદ, બધા લોકો ગાંધીજીની ઠેકડી ઉડાડી છે. જે પહેરવેશ પહેરીને આવીને જે બખાડા કરે છે, જે બકવાસ કરે છે, બધા વિરોધ કર્યો. અને એ બકવાસ હવે અત્યારે પણ જ્યારે કોમ્યુનલ એવોર્ડ આવ્યો છે ત્યારે પણ બકવાસ કરી રહ્યા છે ગાંધીજી, અને સમાજ જે દલિત સમાજને અન્યાય કરી રહ્યા છે. એટલે બાબા સાહેબ આંબેડકરે જે કોમ્યુનલ એવોર્ડ મેળવ્યો રામસે મેકડોનાલ્ડ 17/8/1932ના દિવસે, એટલે એ એવોર્ડના વિરુદ્ધમાં ગાંધીજીએ આ મણદ ઉપવાસની જાહેરાત કરી છે. હવે આપણે જોઈએ છે કે હવે આ મણદ ઉપવાસ ક્યારે ચાલુ કરે છે. આવતા અંકમાં આપણે એ આ મણદ ઉપવાસની આખી જે 4-5 દિવસ આપણા ઉપવાસની ચર્ચાઓ ચાલે છે એની ચર્ચા આપણે કરીશું. હકીકતમાં ગાંધીજી અરોડા જેલમાં છે અને જેલની અંદર એ બ્રિટિશ ગવર્મેન્ટે એમને પૂરી દીધા છે પૂનાની અરોડા જેલની અંદર, અને ત્યાં એમનો ઉપવાસ જાહેર કર્યા છે. અને આમણદ ઉપવાસ, અને એ ઉપવાસની આપણે હવે પછી ચર્ચા કરીશું. આજે આપણે જે કોમ્યુનલ એવોર્ડ જે જાહેરાત કરી બ્રિટિશ ગવર્મેન્ટના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ, એની વાત આપણે કરી. એ તમારા દિલો દિમાગમાં તમારે આવવું જોઈએ કે આ કોમન એવોર્ડ શું છે. કોમન એવોર્ડની અંદર બધા લોકોને બ્રિટિશ ગવર્મેન્ટે
આ બધા લાભ આપે છે. ઇવન મુસ્લિમોને, પછી શીખોને, પછી ખ્રિસ્તીઓને, પછી મજૂરોને, બધા લોકોને એમને આવી રીતે બધા લાભ આપે છે. દલિતોને લાભ આપે એટલું એ કંઈ નવાઈ કરી નથી, પણ દલિતો વધારે લાયક હતા અને એમણે આ ડબલ મતાધિકારની ખાસ જરૂર હતી. અને ગવર્મેન્ટ, બ્રિટિશ ગવર્મેન્ટ એ સમજી શકી કે ખરેખર આમની બાબા સાહેબ આંબેડકરની વાત સાચી છે, અને એ વાત સાચી છે, એમની રજૂઆત સાચી છે, એમની વેદનાઓ સાચી છે. અને ભારતની અંદર એમણે એમના જે કાર્યકરો અથવા એમના લોકો જે ભારતમાં ફરતા એ લોકો જ પણ જોતા હતા કે ભારત દેશની અંદર દલિતોની સ્થિતિ શું છે. બાબા સાહેબ તો ગોળવંજી પરિષદમાં બ્રિટિશ ગવર્મેન્ટને પણ તતરાઈ નાખી કે તમે 150 વર્ષના શાસનની અંદર તમે કર્યું શું? 150 વર્ષમાં તમે અસ્પૃશ્યતા નાબૂદ કરી શક્યા નથી, તો તમારે શાસનની જરૂર શું છે? બ્રિટિશ ગવર્મેન્ટને પણ એમને કઠેરામ ઊભા કરી દીધા કે તમે 150 વર્ષ શાસનની અંદર એક આખો સમાજ એ પંગુ કરી નાખેલો, લકવાગ્રસ્ત સમાજ, એને તમે સાજા કરી શક્યા નહીં. તમે કરીશું? એમને લાગી આવ્યું કે ખરેખર એમની વાત સાચી છે, અને એમને એટલા માટે કોમન એવોર્ડ આપ્યો. અને કોમન એવોર્ડમાં ડબલ મતાધિકાર અને ડબલ મતાધિકાર, અલગ મતાધિકાર એ આપ્યો. અને એના માટે મેકડોનાલ્ડને આપણે સેલ્યુટ કરવું પડશે. આટલું આજની વાત આટલા સુધી. આશા રાખું છું કે અમારી આંબેડકર દર્શન ચેનલ તમે બધા જુઓ, લોકોને શું એને લાઇક પણ કરો, લોકોને સેન્ડ પણ કરો, તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જેટલા મોકલો, જેના કારણે લોકોને ખબર પડે કે બાબા સાહેબે શું કામ કર્યું છે. બાબા સાહેબનું નામ આખા વિશ્વમાં એમને એમ નથી આમ પહોંચી ગયું, તો એને લોકો માને છે, બાબા સાહેબને પૂજાય છે. બાબા સાહેબ એની વાહ થાય છે, એમને થતું નથી. બાબા સાહેબ એવા વ્યક્તિ હતા, એમનામાં એવી શક્તિ હતી, એમનામાં એવું ચિંતન હતું, એવા વ્યક્તિ, એવા ઇન્ટેલિજન્ટ, એવા બુદ્ધિશાળી, તર્કબદ્ધ માણસ, પ્રોગ્રેસિવ વિચારના માણસ અને સાયન્ટિફિક માણસ ધરાવતા હતા, રેશનલ વ્યક્તિ હતા. એવા વ્યક્તિ કે બધી ચિંતન કરતા હતા, લોકોની વેદનાઓ સમજતા હતા, દલિત સમાજની વેદનાઓ. ઇવન તમે જો દલિત સમાજ માટે નહીં, આદિવાસી લોકોને અનામત આપી છે, ઓબીસીને પણ અનામત આપી છે. એમણે બંધારણની અંદર કલમ મૂકી છે. તો બાબા સાહેબ એવા વ્યક્તિ નહોતા પોતે પોતાના સ્વાર્થ નહીં, સમાજના બીજા નબળા વર્ગ છે, અધર બેકવર્ડ ક્લાસ, શિડ્યુલ કાસ્ટના લોકો એ બેકવર્ડ ક્લાસ, અને એના સિવાય બીજા અધર બેકવર્ડ ક્લાસ એટલે ઓબીસી. શિડ્યુલ કાસ્ટના લોકોના બેકવર્ડ ક્લાસ પહેલાં કહેવાતા હતા, હવે શિડ્યુલ કાસ્ટ કહીએ છીએ. બરાબર? એવા જ બીજા અધર બેકવર્ડ ક્લાસ, બીજા બેકવર્ડ ક્લાસ કોણ છે? એવા લોકોને પણ અનામત આપવાની બાબા સાહેબ વાત કરી. અને આજે પરિસ્થિતિ એવી છે કે શિડ્યુલ કાસ્ટને 7 થી 14% અનામત મળે છે, જ્યારે 27% ઓબીસીને મળે છે, એમને વધારે અનામત મળે છે. તમે જોઈ શકો છો કે ખરેખર જે સમાજને વધારે જરૂર હતી, બરાબર, એની જગ્યાએ એ લોકોને મળી રહે છે. એનું કારણ શું? બાબા સાહેબની સ્ટ્રોંગલી રજૂઆત, બંધારણ સંવિધાનની અંદર એમણે રજૂઆત કરી, સંવિધાનની અંદર કલમ મૂકી, જેના કારણે આજે એમના ઓબીસીને અનામત મળી રહી છે. શિડ્યુલ ટ્રાઇબને પણ અનામત મળી રહી છે. ગુજરાતમાં 14%, શિડ્યુલ કાસ્ટના લોકોને 7%, એસટીના 14%, ઓબીસીના 27%. તમે જુઓ, અને આમાં આ લોકો 7% અનામત લેવા માટે બાબા સાહેબ તૂટીને 4 થઈ ગયા. સમજો કેટલી મહેનત કરી, એમને આટલું મહેનત કરી ગોળમેજી પરિષદમાં. અને આ અત્યારની સરકાર એ આર્થિક રીતે ઇકોનોમિક બેકવર્ડના લોકોને 10% અનામત આપી દીધી. એ જો કે અન્યાયની તો કંઈ પાર વગર અન્યાય. આર્થિક રીતે અનામત લોકો, આર્થિક રીતે અનામત એ કોઈ વ્યવસ્થા છે? આર્થિક અનામત નક્કી કેવી રીતે થઈ શકે? કેમ નક્કી થઈ શકે? તમે કોઈ બી માણસ સર્ટિફિકેટ લાવી શકે આર્થિક અનામતનું. જે સમાજ જે અસ્પૃશ્ય છે, અનામત અસ્પૃશ્યતા પર છે. અનામતને એ લોકોને તમે માણસ ગણતા નથી, હજારો વર્ષથી તેમને તક આપી નથી. એવા લોકો, એવા સામાજિક રીતે જે સમાજની અંદર, સમાજમાં તમે એને પોતાના ગણતા નથી, એમને જે અન્યાય કર્યો છે, એમને દૂર રાખ્યા છે, એ લોકો માટે અનામત હતી. ઇકોનોમિકલ અનામત એ છે ને, એ અનામત આપીને શિડ્યુલ કાસ્ટના અનામતને એની સામે ચેલેન્જ ઊભી કરી દીધી. આજે તમે જો કે ઇકોનોમી બેકવર્ડની સીટો પહેલાં ભરાય છે, શિડ્યુલ કાસ્ટની સીટો ભરાતી નથી. આ એક ષડયંત્ર છે.
ઇકોનોમિક બેકવર્ડ ક્લાસને જે અનામત આપવામાં આવી એ આખું ષડયંત્ર છે. બાબા સાહેબે કરેલા કામની સામે એક પડકાર ઊભો થયેલો છે. બરાબર. તો આજની વાત આટલા સુધી રાખીએ છીએ અને આવતી વખતે આપણે ફરીવાર આંબેડકર દર્શનની બીજા એપિસોડ તરફ જઈશું. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.